પરિશ્રમમાં પડ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 265 યમનાથ ચાલે. अब ज्ञान विचार कहे मन से कुछ और रहा उन साधन से बिन सदगुरु कोई न वेद है. मुख आगळ है कह बात कहे. आजीवे धर्म नामे કેટલા સાધન કર્યા, સાધન નકામા ગયા, કારણ કે પોતે જાણતો નથી અને કરે બધું ઊંધું થાય. જવું થવું ગમણું અને આથણો દોડ્યો, ગંતર થાં ક્યાંથી આવે. આ સાધન તો બહુ કર્યા પણ નકામા ગયા. દવા કઈ રોગ કઈ ચિત્ત માટે સાધન બાર અનંત કયો તદપી કદુઆ તદુ ન પડ્યો. હવે જ્ઞાન વિચાર એ મન છે. આટલો બધો પ્રયત્ન કર્યો, આટલી બધી દવાઓ કરી, કેમ મળતું નથી? કેમ દવા કઈ રોગ કઈ ગતિ મટે? દુખે પેટ કૂટે માથું. કશું ઓર રહ્યા સાધન છે. જપ્યો તપ્યો, ઊંધે લટકાયો, તાપ તપ્યો, જંગલમાં ભૂખ્યો રહ્યો, મહિના ઉપવાસ કર્યા, તો નકમ કેમ ગયું? કયો રોગ રહી ગયો છે? આ ખેતરમાં ખાતર નાખ્યું, પાણી પીયું, ખેડ કરી, પણ શું રોગ રહ્યો? કા થતું નથી. કયો રોગ રહી ગયો? તારી મેળે તે કર્યું, દેખાડનાર ને જાણ્યા નહીં. અજાણ્યો માણસ દોડે તો ક્યાં દોડે? અવળી દિશા પકડી. જ્ઞાની બધા સાધન કરવાનો છે. દવાખાનાની બધી દવા રોગને ટાળવા માટે છે, પણ કયા રોગ ઉપર કઈ દવા એ તાકત નહીં. ડાક્ટર નાડી જોઈને આપે તે દવા, તમારી લઈને પીધો તે દવા નહીં. ડાક્ટર સાહેબ પેલો લીલો બાટલો છે ને એની દવા આપો. એ બાટલાની દવા તો અમૃત છે, પણ તાય માટે પોઈઝન. ધર્મના સાધનો ઓછા નથી કર્યા, બધો યાડે ગયા. એવો કઈક રહી ગયો કે તમારી ખાતરે કામ આપતું નથી, પાણીએ કામ આપતું નથી, ખેડ કામ આપતું નાખે કેમ છોડ સુધરતા નથી. કઈક રહી ગઈ, ખામી રહી ગઈ. કઈ ખામી પોતે જાણતો નથી, છતાં અવળા ઉપાય કરે, બીજા સાધન બહુ કરે. કરી કલ્પના અથવા અસદગુરુ થકી ઉઠો હોય ઉતાપ. પોતાની કલ્પના, કઈ કશું કઈ ચોપડું કઈ પીધું, રોગ કઈ દવા કઈ છે. કરી કલ્પના અથવા અસદગુરુ થકી ઉઠો હોય ઉતાપ. ઉઠવો જ મળ્યો, એમણે કઈક બીજું બતાવ્યું. અંકર કથી માટે સાધો નિષ્ણાત વૈદ મળે તો એના ખાતાનો સ્પેશિયલ વૈદ મળવો જોઈએ. આપણે રોગ છે આત્મભ્રાંતિ, સબ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુધા ગુરુ આજ્ઞા સમ પછી નહીં ઔષધ વિચાર ધ્યાન. આ રોગ એનો નિષ્ણાત વૈદ સદગુરુ છે, એનો સ્પેશિયાલિસ્ટ. આ કે બીજો કે જાતતા નથી.
દોંતી દવા નહીં કરે, ઓખની નહીં કરે, કાની નહીં કરે, માથા નહીં કરે, આત્મા પડે તો રોગ આવે તો એનો નિષ્ણાત જ છે. તો બીજે જાય ક્યાંથી મળે? કંટાળેલો રોગ નહીં. આત્મભ્રાંતિ સબ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુદાન ગુરુ આજ્ઞા સંપત નહીં. જ્ઞાની કે તે પણ ચરી પાડો ઔષધ વિચાર. એમ આ જીવ અનેક બધા ઉપાયો કર્યા, અવળા પડ્યા. ભાગશાળી હોય ને સાચો વૈદ્ય મળે. પૂર્વ પુણ્ય ના ઉદયથી મળે સદગુરુઓ. આટલું કરતા કે પુણ્ય આગળ આવ્યું, પૂર્વ કે પુણ્ય જાગ્યું, સત્પુનો જોગ પડ્યો. બધા દવાખાનો ફરી વળ્યો, પણ છોટેનું પુણ્ય સાચા વૈદ્ય મળ્યા. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુઓ. વતન સુધા શ્રવણે દત્તા હૃદય ગતું. કેવો ચમત્કાર કર્યો, કેવી દવા કરી, કાનમાં ટીપું નાખ્યું. વતન સુધા શ્રવણે દત્તા, કાનમાં ટીપું નાખ્યું. હૃદય રોગ મટી. કેવો ચમત્કાર, ટીપું કાનમાં નાખ્યું. વતન સુધા શ્રવણે દત્તા થયું હૃદય ગતું. કેવો ચમત્કાર. નિશ્ચયથી આવ્યો. આ ડાક્ટર થી મારે ફાયદો થાય છે. ડાક્ટર કેટલું ભણ્યા જાણતા નથી. MBBS શું ખબર નહીં, પણ એની ટીકડી મને એવું ઘણું ગુણકાર છે. બરાબર પણ ટીકડી ગુણ કરે છે કે નહીં? આપણે પાક શાસ્ત્ર ભલે ન જાણીએ, પણ રસોઈ હારી લાગે છે કે નહીં? ગુરુ સાચા છે કે ખોટા, તમને ફાયદો કરે છે કે નહીં, બસ એ જોવાનું. તો શું પડેલો માને મને ફાયદો કરે છે. સંગીત શાસ્ત્ર ભલે આપણે ના જાણીએ, કામને ગમે છે કે નહીં? સાચા ગુરુ છે ને આ પરીક્ષા તમને ગુણ કરે. વતન સુધા ત્રણ દેતા હૃદય નિશ્ચયથી આવ્યો. હવે આ ટીકડી મને ગુણ કરે છે, માટે ટ્રીટમેન્ટ ચાલુ રાખું. હવે ક્યાં વિચાર કહે મન સે કસોરે આવું સાધન છે. બિન સદગુરુ કોઈને ભેદ રાખે, એનો નિષ્ઠાત હોય. એ સિવાય આ બાબતમાં કોઈ જાણતો જ નથી. શું જાણતો ને શું બતાવે? ઓંધળો તો નહીં શું રસ્તો બતાવે? આગ રહે કર બાત કહે, કરુણામ પાવ થે તુમ કી કૃપા દેને દયા આપણે. આ જીવ અનાદિકાળથી સુખને માટે ફોફા મારે છે. અનેક પ્રયત્નો કર્યા તો પછી મેને છૂટી પડી. દયા નથી આવી. દયા આવે છે કે આ બિચારા જેવો દુઃખી થાય છે. ભાઈઓ, અત્યારે મેં છૂટી પડે છે. રસ્તો મારો નીકળવા માટે કહું છું. કરુણા આપે છે. કરુણા પાવ દે તુમ કી વહ બાત રહી ગુરુ ગમ કી. તમારી મેં રસ્તો નહીં મળે. ગુરુની પાસે જાઓ. ગુરુ કે હાથ ચાવી હોય તો તાળું ઉઘડે, ચાવી ના હોય તો પથરા મારો તો તાળું તૂટી જાય, પણ ઉઘડે નહીં. શાસ્ત્રમાં માર્ગ કયો છે, માર્ગ નથી કયો. છોકરો ગણતો દાખલો ગણતો હોય તો બે પણ ભર્યો, પણ જવાબ તો નથી. ગુરુ પાસે તરત ખડકાતા આટલા વખતે મત મન નતું દોડતું, કારણ કે નિષ્ણાત છે એની પાસે.
બીજાની પાસે તો નહીં મળે, હોય તો મળે ને. વહ બાત રહી સુગુરુ ગમ કી. હમણાં આપણે કહી ગયા ને, સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુથી જ્ઞાન થશે, और ઉપાસન કોટી કરો શ્રી હરિથી નયન થશે. બીજા સાધન બહુ કર્યા, સાધન એકાંત નહીં કર્યું. અવરો દોડ્યો, બહુ દોડ્યો, પણ કઈ દિશામાં જવું છે? પેટલા જ દોઢ મૂકી નડ્યા જ ભણી. લાખો વર્ષે આવે પેટલા જ. મહેનત બહુ કરી, અનાદિકાળથી આ જીવે ધર્મને નામે ઘણું જ કર્યું છે, પણ સતત ધર્મ થયો નહીં. એને માન્યો તો ધર્મ, પણ એ ધર્મ નહોતો. શું નથી કર્યું, શું નથી કરતા? મંદિરમાં જાય છે, ટીનો કરે છે, ટપકો કરે છે, ઘંટડી વગાડે છે, નગારો વગાડે છે, નાચે છે, અરે ઉપવાસ કરે છે, ભૂખ્યા રહે છે, તપ કરે છે, પણ છતાંય થતું નથી. કેમ? એનો ભેદ ગુરુદાન એની પાસે. તમારી મેરે જેટલું કરશો એટલા આવતા દૂર જશો. वो बात रही सुगुरुगम की, पल में प्रगटे मुखागर से जब सदगुरु चरण प्रेम बसे. સદગુરુના ચરણ પ્રત્યે પ્રેમ જોઈએ. પ્રેમ ક્યાં છે? પ્રેમ તો બીજે વેરાઈ ગયો છે. બૈરામાં, છોકરામાં, પૈસામાં, મકાનમાં, જ્ઞાતિમાં, દેશમાં. ભક્તિ કે દેશ ભક્તિ, ગુરુ છોકરાની ભક્તિ, પતિ ભક્તિ, ભક્તિ તો ભગવાન. બહુ કર્યું પણ બધું નકામું ગયું. અને પાછું તે કર્યું એને ધર્મનામીને આગળ પકડી રાખ્યું. દાન લાખો રૂપિયા કરો ને, ઉભા તપી જાવ ને, કેવું મળે? 12 મહિના સુધી ઉભા તપ્યા, બહુ મળતી. પણ મનમાં શું? મારી મેળે બાળકો પછી જવું ત્યાં, મને કેવું જ્ઞાન થાય એટલે ત્યાં જઈશ. 12 મહિના તપી ગયા, કેવું જ્ઞાન ક્યાં? અને જો ભાવ થયા સવડા, મને સરને જવું કેવું. પોતાની મેળે ભૂલ ના જડે, ભગવાને મોકલી પેલી એ કર્યો ના બ્રાહ્મી સુંદરીને કહ્યું, વીરા મારા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે જ્ઞાન ન થાય. આ તો સોંભર્યું કાને? મારી બહેનો બોલે છે, હું કેમ ગજ ઉપર ચડ્યો છું? બરાબર, હું માન રૂપી આથી મારા નાના ભાઈઓને નમવું પડશે. હજુ નમવા તો પછી પગ ઉપાડે કેવું ના. તમારી ગમે તેટલી ભૂલો જ્ઞાન એમ દેખે તરત બતાવી આ તારી ભૂલ શોધો કઈ ને કરે. બિન સદગુરુ કોઈને ભેદ લખે. जब सदगुरु चरण सुप्रेम बसे, सदगुरु प्रत्ये प्रेम જોઈએ. પ્રેમ તો ઘણો છે, ઓછો નથી, પણ પ્રેમ તો વેરાઈ ગયો છે. બૈરામાં, છોકરોમાં, મકાનમાં, પૈસામાં, જ્ઞાતિમાં ભગવાન માટે પ્રેમ ફાદર રહ્યો નથી. શું ભક્તિ કરું? મારા બૈરો અને છોકરોના ઉપાધિ પ્રેમ તો ઘણો કેટલી પ્રીતિ. અરે ખાવે તો કેટલી પ્રીતિ, વિષય કેટલી પ્રીતિ.
દારૂ પીવો ત્યારે શું કરે? ગમે તે વેચીને દારૂ પીવે. કે પ્રીતિ બીજું કોમ મૂકીને ચૂહે તારે આનંદ આવે. આ તુચ્છ સેવા પદાર્થો પ્રત્યે પ્રીતિ છે. ભગવાન પ્રત્યે પ્રીતિ થઈ, પ્રીતિ થાય તો મળે, પ્રીતિ નથી, પ્રીતિ થાય ને પહેલો છોકરો ને પૈસા નહીં, વિષયો નહીં, કશાય નહીં, પર પ્રેમ પ્રવાહ बढ़े પ્રભુ. આ બધો પ્રેમ બીજે વિરાગ્યો તે ભગવાન વાપરો. ખેતરમાં પંપ છે ને મોટો ધંધડો, પણ પાણી બીજે બારે વળી ગયું, બીજી કુડીએ વળી ગયું, રસ્તા પર રહ્યા ને તલાવડો ભરાયા, પણ ખેતરનો ક્યારો ના ભરાયો, પાણી બીજે ભરી ગયું. આ આત્મા શું ન કરી શકે? પણ આત્મા પોતા નથી ઓળખી પોતા. મહાન મહાન કાર્યો કર્યો છે અને પોતે પોતા જડ રહ્યો. પ્રેમ તો છે, પ્રેમ બીજે વેરાઈ ગયો, શક્તિ છે બીજે વેરાઈ ગઈ છે, પર પ્રેમ પ્રવાહ बढ़े પ્રભુ. जब सदगुरु चरण सुप्रेम बसे तन से शरीर थी पण ભગવાન સ્થળે એની ભક્તિમાં, એના ગુણગાનમાં તન સે મન સે, મન પણ કેમનો કદાચ તન વરગાડે પણ મન બીજે જાય. ભક્તિમાં બેઠો ગાય ખરો, આત્મા સીધે બોલે, પણ મન બીજે ભવ પાછું શું કરે? તન સે ને મન સે માળા ફેરવે, પણ મન બીજે ભવે શું થાય? માળા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખમાય, મનવા ફિરે બજારમાં, સો તો સુવર્ણ નય. કદાચ તનથી બેસાડવાય પણ મન બીજે ભમે. તન સે મન સે ધન સે બધું ખરું, પણ મારે પૈસા જોઈએ, તને ભગવાન માટે જરાય કરવું નથી. વ્યવહાર માટે બહુ કરવું છે. છોકરો પરિવાનો છે, સારું દેખાય, 2 લાખ રૂપિયાનો મોડો મૂકવા, સારું દેખાય, સુરતની ગાડી પીરસવાની, સારું દેખાય, સર મંડપ કરો, ડેકોરેશન કરો. ભગવાન માટે કશું થાય મનમાં થાય છે તો એવું જ હોય ને. જ્યાં ભાઈ કોદરા ખેતી વગાડણી, અજમો અને જીરું ખેતનારું એકદમ તે ફરિયામાં ગયો પાટીદાર ને પેલો ગપ્પો પૈસો જ નહીં, કોઠી જ બેન કશ લેવાનો તો કોદરા બાજુ લઈને જાય, એનું આપે અડધી ને 1 વાર 2 વાર એવું બધાના હિસાબ હોય. પાછા મુઠ્ઠી કાઢીને લબડતું, પણ વ્યવહાર બધો કોદરાનો. તે પેલા કોદરા ક્યાં પોચા, તો પેલી વઘાણી પણ ફૂકડ તેવી જેવી, જેવા ભાઈના કોદરા એવી શેઠની વઘાણી. આપણું જેવું છે મળે. પ્રેમ ક્યાં છે? પ્રેમ છે આપણને આપણા પૈરા પૈ છોકરામાં, પ્રેમ છે શરીરમાં. ભગવાનમાં એક લીન ત્યાં ચોટાડો. તન સે મન સે ધન સે સબ સે. આ તો રાખીને જોઈએ હું તારો, પછી તારું એ બધું એનું.
કે છોકરા કે ભગવાનના છોકરાને ધોલ મારો તો કેમ આ છોકરાને મારો હમણાં કહેતો ને ભગવાનનો ખેતરમાં આવ કે ખેતર ભગવાનનું ભગવાનની વાણી છે પેલો શાક પીણે તો કેમ કહેતો તો ભગવાનનું મોડે કહેવાનું આ આપણું મૂકવું જ નથી તારા છોકરા જીવતા રહેશે તારા બંગલા નહીં જતા રે પણ ભગવાન ક્યારે સંભાળે એને આપો તો કૃપાનું એક વાક્ય છે ભગવત ભગવત નું સંભાળ છે પણ જીવ પોતા પણ મૂકે ત્યારે તારા છોકરા ભગવાન હાથવશે પણ ભગવાન નથી વાપ્યા તમારા પૈસા ભગવાન સંભાળશે પણ ભગવાન નથી સોંપ્યા ભગવત ભગવાનનું સંભાળશે પણ જીવ પોતા પણ મૂકશે ત્યારે ચિંતા શું કરો હજુ આપણે તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આંખો આત્મ બસે એની આજ્ઞા મારે તારા કયા પ્રમાણે કરવું કરીએ તોય પોતે હબળ ચડાવતા હોય એમ મેં તારી 3 માળા ભરી તે ભગવાને શું લેવા દેવા છે ભક્તને મુક્ષને ભક્તિ કર્યા વગર છૂટકો નથી ભગવાન ભક્તિ થતા નથી પણ આપણે છૂટકો નથી તારે ગદ હતરા ગદ તો ભક્તિ કર તારી ભક્તિ ભગવાન થવાના એ તો તરલોકનો નાથ તઈ ટોચે બેઠો છે હું ભક્તિ કરું છું તારી એને હપડ ચડાવે તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કા સ્વાત્મ સે તબ કાર્ય સિદ્ધ બને આપો તે આપણું કાર્ય થાય શું કાર્ય એક જ કાર્ય છે કાર્ય કરવા યોગ્ય આ જીવનો શિવ થાય આ જીવ પામર પરમાત્મા બને ઓછું ફળ છે આ રસ અમૃત પાવે પ્રેમ ગનો અમૃત રસ પામશે સાધુ સુખ પામશે સુખ બીજે નથી જ્ઞાનીએ બતાવ્યું કે તમે પોતે સુખી છો સુખના ધણી છો આત્મા જ સુખ આત્મા જ જ્ઞાન બીજે ક્યાં શોધો છો પણ કદી એ તરફ નજર નથી કરી નજર વિષયોમાં કરી છે ખાટું ખારું ખાવું છે સુવર્ણ પદર ભોગવવા છે સર જોવું છે ઇન્દ્રિયો પોષવી છે ઇન્દ્રિયો પોષવાને મૂકી દો આત્માના સુખનો પાર નથી પણ આને તો અનાદિકાળ અવળી ટેવ પડી ગઈ છે કોદરાનું ભડકું જ ભાવે છે કદી અમૃત પાક ખાધો તો ખબર પડે લાલચ થાય ખાતો જ નથી ફરી ફરી શું માંગે છે પૌદ્ગલિક સુખ મારું શરીર સારું રહેજો મને પૈસા મળજો મને બંગલા મળજો મને છોકરા મળજો એ માગ્યું દુઃખ માગ્યું તે મને ભગવાન તમે મળજો મને મારું સુખની પ્રાપ્તિ થાય સાચું સુખ આત્મામાં જ બહાર છે નહીં રસ અમૃત પાવે પ્રેમ ગણો वह सत्य सुधा दर्शावेंगे चतुरंगुल है दक्ष से मिल है આનો અર્થ કૃપાવતીને પૂછેલો પણ કયો નથી આગળ પણ સમજાશે એટલે આપણે પ્રયત્ન કરી બાકી અર્થ સાચો પણ નહીં ભાઈ વહ સત્ય સુધા દર્શાવેંગે बताવીશું चतुरंगुल है दृग से मिल है
બહુ દૂર નથી, 4 તો આગળ છે, બહુ દૂર નથી, પણ દ્રગ સે મિલ હે એવી તમને સમ્યક નેત્ર પ્રાપ્ત થશે ત્યારે દેખાશે, જ્ઞાન ચક્ષુ જોઈશે. આત્મા આ ચોમડાને ના દેખાય, દૂર નથી, પણ આને આ ચોમડાની ઓખે આત્મા જો ધીરે દેખાય. આત્મા એવો કોઈ જડ પદાર્થ નથી, ઓખે દેખાય. આત્મા છે પણ ઇન્દ્રિયોથી દેખાય એવો નથી. દેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. મને ટેવ પડી ગઈ છે, ઓંખે દેખાય તો માનું, હાથે સ્પર્શાય તો માનું, ગંધાય તો માનું. આત્મા ઇન્દ્રિયોથી જણાય તેવો પદાર્થ અઠ મૂકી દે. આત્મા આત્માથી જણાય. આત્મા કાળો ધોળો નથી કે રંગ હોય, આત્મા દાડો પાત્રો નથી. આત્મા ભારે હલકો ને તાજવે ચોખાય, તાપો ખાડો ગતિ ચખાય. આ હઠ મૂકીને આત્મા આત્માથી જણાય. ચતુરંગુળ હે દક્ષ મિલતે, એ દ્રષ્ટિ પ્રાપ્ત થશે ત્યારે દેખાશે. ચરમા નયન કરી માર્ગ જોવતા ભૂલ્યો સર સંસાર. આખી દુનિયાના બધા જીવો આ ચોવડાની ઓખે જોઈને ભૂલ્યા છે. તો કઈ જોઈએ ને તે દિવ્ય વિચાર, જ્ઞાન ચક્ષુ ખુલશે ત્યારે દેખાશે. ચમડા કશું દેખાય તો અમનું દેખાય, પૂતગલ દેખાય. આત્મા જોવાને માટે જ્ઞાન ચક્ષુ જોઈશે. તો જ્ઞાન ચક્ષુ ક્યાંથી લાવશો? એ ચશ્મો જેની પાસે તેની પાસે જવું પડે. 4 વેદ પઠન કરેલા ગૌતમ જોવાને માટે શ્રી મહાવીરે ગૌતમને સમ્યક નેત્ર આપ્યો હતો. ગૌતમ એટલે 4 વેદના નિષ્ણાત પારંગત વ્યાસ, અને 4 વેદ એટલે ત્રિકાળ જ્ઞાની લોકો કે જ્ઞાની કહેવાય. આપણને ભણ નથી. ગૌતમ સ્વામી ભગવાન મારી પાસે આવ્યા, વેદો ભણેલા, આત્મજ્ઞાન નહીં. હવે જૈન તો કઈ જાણે નહીં. મારી સ્વામીએ કહ્યું, આ સુધી તમારી આંખે તમે વેદ જોયા, હવે ચશ્મા બદલી નાખો, મારો ચશ્મા પહેરો. એ જ વેદમાંથી આત્મજ્ઞાન કરાવ્યું. શું ફેરવ્યું? વેદ નહીં, ચશ્મા ફેરી નાખ્યું. જ્ઞાની પાસે ચશ્મા છે, એ ચશ્મા એની પાસે મળે, પણ ચશ્મા કોને કપનો અંદર હોય તારે, નહીં તો ચશ્મા મળદાન પહેરાવો તો બોલ. એક ગામમાં પેલા બધા પણ જેવા એક માસ્ટર ભણાવવા જાય, તે કાગળ હોય તે પણ માસ્ટર બહુ વંચાવવા જાય. એક જણ તો કાગળ આવ્યું, વંચાવો કોની આપે? તે માસ્ટર તેદાર નહીં, બહાર ગયેલા. કાગળ વંચાવતા તો બહાર ગયા છે, પણ એના ચશ્મા પડ્યા છે. તે ચશ્મા લઈને વાંચે, પણ ચશ્મા પણ અંદર એને ભણતર નહીં. શું વાંચે? ચશ્મા થયા તો શું કરે? ગૌતમ લાયક હતા એટલે ભગવાન ના મળેલા ચશ્માથી એને ફાયદો થયો.
પછી શું થશે? સદૈવ નિરંજન કોપી વહી, નિરંજન રસ, આત્માનો સુખ. તે કેવું? કઈ જોગ બહુ યુગો યુગ સુધી સુખ. આ નિરંજન રસ પીવે અમર થઈ જાય. રસદેવ નિરંજન કોપી વહી, ગઈ જોગ જુગો જુગ સોજી વહી. છેલ્લે બધાનો સાર કે છે આટલો: પર પ્રેમ પ્રવાહ ભળે પ્રભુ છે. આ બધો પ્રેમ બધે વેરાઈ ગયો છે. બૈરામાં, છોકરામાં, જમીનમાં, જાગીરમાં, પૈસામાં, માનમાં, મોટાઈમાં, એ બધો પ્રેમ ભગવાનનો અભાવ. સબ આગમ ભેદ સૂર બસે. પ્રેમ કરો ભગવાનમાં, પ્રેમ કરો સદગુરુમાં. શાસ્ત્રો વાંચવા નહીં જવા પડે, શાસ્ત્રો વાંચવા નહીં પડે. એના પ્રત્યે પ્રેમ આવ્યો, શાસ્ત્ર હૃદયમાં જ રહેશે. પ્રેમ ક્યાં આવ્યો? પ્રેમ આવવો જોઈએ. પ્રભુ શ્રી શું ભણેલા હતા? ગુજરાતી બે ભણેલા, કરતા ક્રમ ઠેકાણું નહીં. તારો ભાગ કરશે, પેટો થઈને ખવાય. ખૂબ શબ્દ બધું. પણ કૃપાળુનું શરણું, એના પ્રત્યે અતિશય પ્રેમ. આત્મજ્ઞાની હતા. કેવા આત્મજ્ઞાની? અનુભવી. બીજા મોડે વાતો કરે, એ પૂરતી પદ જ્ઞાન. ભલે ભાષામાં ના આવે, જ્ઞાની હતા. મૂગો ગોળ ખાય, ગળે લાગે, ભલે બોલતો ના હોય, કહેતો ના આવડે, પણ પેલો મૂગો ગોળ કેવો હોય? પંડિત વાતો કરે, ભાષણ કરે, ટેબલ ઉપર મૂકી પથાડીને, પાટ પર પગ પથાડીને પર કડ્યો હોય. એના બાપનો કપાળ ખાધોય નથી. આણે કોકને શું અસર થાય? મૂંગો ભલે નથી બોલતો, પણ એ ગોળ ખાધું અનુભવી. પ્રભુ શ્રીનો કપાળદેવ પ્રત્યેનો પ્રેમ એટલે આત્મજ્ઞાન હતું. એને કેવું આત્મજ્ઞાન હતું? અજબ. ભાષણ નતા કરતા, પ્રેક્ટિકલ પાઠ આપતા હતા. અજબ ગજબ હતા. તમે જોયા નથી તો શું કહીએ? કોઈને ગમે ત્યાં કૃપાળદેવ તરફ દ્રષ્ટિ કરાવે. પોતે તો છે જ નહીં. પેટકના ફેવા અબાધ્યનો બહુ જે રહે તે છે દિવસો. સમજાવવાને માટે પંડિતો પોથો લગે. પ્રભુ શ્રી શું ગજાવ આત્માને દરવાજો કે મુકાશે અબાધ્યનું. મનને કબજે રાખવું. લોકો પુસ્તકો લખે, પ્રભુ શું જવાબ આપે? મનને કેવું તાર જો હોય તો હું બેઠો સભ્ય થશે. પ્રેક્ટિકલ પાઠ આપતા હતા. મન જાય તો જાને દે, મત જાને દે શરીર, बिना तलाई का क्या लगेगा तीर. મનને કદું કરશું એ કે નહીં કરવું, એમ પ્રેક્ટિકલ પાઠ હતા. બે જણ ઝઘડતા હતા, લડતા હતા ચોકમાં. પ્રભુએ જોયા, બોલાયા ઉપર, કેમ લડો છો? પણ મને ગધેડો કયો. પ્રભુશ્રી કે છે
અમે તમને કહીએ કે તો આત્મા છે તો ના મનાવ્યું, અને ગધે તો મનાઈ ગયું. પ્રેક્ટિકલ પણ આપતા હતા. એક રાજરાણી આવી કે શું જોઈએ? છોકરો. પ્રભુ કે માગતો ને આવડું મેર ગોળી અને સંસ્થાનું સાધન માંગ્યું. એ પ્રેક્ટિકલ પણ આપતા હતા. અરે રોજ છોકરાને પેલી ગોળી પીપર બંડી ગળી આપે. બૈરાના છોકરાને ગળી તો ખાઈ જાય. એક દારો પેલા મોસમીનો છોડો પડેલો કકડો આપ્યો પ્રભુશ્રીએ. ખાવ ને. કેમ ખાતા નથી? પોતાની ગાડી કે કડવું છે તેમાં એ તો ભગવાનનો પ્રસાદ. કોઈ તો કડવો ને કરે, મીઠો એ કરે. એને પ્રેક્ટિકલ પાઠ આપીને આપણે બોધ આપતા. કવિઠામાં ગયા, એ ભગતે બોલાયા, માતા જમજો. જોડે બે ભગતો, એને નોતરું આપ્યું. પ્રભુથી ગયા ને ઘેર, પાટ ઉપર બેઠા ઉડ્યા છે. પેલા ભગત જોડે બેઠા છે. તે ઘરનો માણસ ડોહો પ્રભુ શ્રી આગળ ફૂલ મૂકીને હાથ જોડ્યા. પ્રભુ સમજી ગયા, પછી ઉઠ્યા. આજે ઉપવાસ છે, નહીં જમીએ કે. તે પેલા ભગતો ને આજે શેનો ઉપવાસ? એ ઉઠી ગયા ઉતાવળા. શું બાપા આજે શેનો ઉપવાસ? એને ફૂલ મૂકીને આશા કરી કે મારો છોકરો પરણે, અમારાથી એનો સંસાર વધે, ગમે પ્રેક્ટિકલ પાઠ આપતો. તો આ પુરુષ કોઈ અજબ પ્રભુ શ્રી હતા. એ ક્યાંથી આવ્યું? પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે. કૃપાવદેવના હૈયામાં હતા. રોમ રોમ કૃપાવદેવ હતા. એને આખા સંગાડે બહાર મૂક્યા, પણ પરવાનો હતી. મારો ધણી મારા ફેવરમાં છે. ભલે દુશ્મન બને દુનિયા, તમે ના કોફી સંગ બહાર કદ નિરોધ થઈ. મારે લપ ગઈ. મારે કૃપાદેવ છે ને, કૃપાદેવના દર્શન માટે કેવા તલકતા હતા. નડિયાદ ક્યાં જાય, ગાડી જવાની હોય તો અગાઉથી થઈને આવતી ગાડીએ જુએ ને, અમારા ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. ચાલતી ગાડીએ પણ દોડતા દોડતા જાય મારા ભગવાન. કેટલો પ્રેમ હતો. કૃપાથી તો ગાડીમાં જાય, અને આ સાધુઓ પગ ઘસતા જાય. તોય કૃપા પર ટળકાવે ને, પાછળ પાછળ શું આવો છો? તો છોડતા નતા. કેવો ને પ્રેમ હતો એના પ્રત્યે. આવો પ્રેમ હોય, શાસ્ત્ર જોવા નહીં પડે. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે. સબ આગમ ભેદ સુરબ છે. શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. અહીં એનો અર્થ એવો ને કે ના વાંચશો. સાધન છે. સાધ્ય તો આત્મા છે. શાસ્ત્ર વાંચીને પણ આત્મા ના પ્રાપ્ત શું કરવાનું? આત્મા જાણે તેણે પ્રભુ શ્રી પ્રેક્ટિકલ પાઠ. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે. તો આ ગંભીર સુરવ છે. બ્રહ્મચારી શું ભણ્યા હતા? જૈનો તો શબ્દ નથી એના ગામમાં. જૈનો કોઈ સાધુ નથી, જૈન કોઈ શ્રાવક નહોતું. ભણ્યા અને છોકરો ભણાયો. પ્રભુશ્રી પાસે ગયા. પ્રભુશ્રી શું ભણેલા? બ્રહ્મચારી કાશ્ય ભણવા ગયા હતા. એને પ્રેમ હતો પ્રભુશ્રી પ્રત્યે, અથાગ પ્રેમ. એની સેવામાં ખડે પગે ઉભા.
અને આવ્યા પછી પાછું વાળી નથી જોયું, માન મોટાઈ કશું નહીં, અને વ્રત તો ચાલુ જ. એની સેવામાં હતા. કોની સેવા? પ્રભુ શ્રી સેવામાં. તો શું કેવું જ્ઞાન! અજબ ગજબ. મોટા મોટા જેને સાધુઓ ન કરી શકે એવા એક બે નહીં, 5 25 નહીં, સેંકડો કૃત્યો રચી છે. પ્રજ્ઞા બોલો, જ્ઞાન મંદરી, જ્ઞાન સાર, સમાધિ સોપાન, અને તે પાછા લખ્યાને અભિમાન નથી, સંત દર્શિત સ્થાન નથી. સંતે આ સ્નાન કરી માટે મેં લખ્યો છે. ક્यों શીખવા ગયા હતા? પર પ્રેમ પ્રભાવ બળે પ્રભુ સે આગંભીર સુરવો છે. શાસ્ત્રો નિષેધ નથી, પણ સત્પુરુષને ઉવેખીને શાસ્ત્રો ન વાંચો. આ તો સત્પુરુષની હાજરી નથી માટે શાસ્ત્ર વાંચું છું, પણ સત્પુરુષ મળે ને શાસ્ત્ર બાજુ મૂકી દેવાના. આજે શું છે ને, સત્પુરુષને શાસ્ત્રો છે ને, પ્રત્યક્ષ મળે કૃપાદેવ જેવા શાસ્ત્રો જોવા જવાનું. આ શાસ્ત્ર તો સત્પુરુષની વાણી છે. આ 6 પડી 2 પડીમાંથી નીકળી છે. ન્યાયના ઓઠમાં 4 વેદ ભગવાનના મોઢામાંથી નીકળ્યા, કાગળિયા નીકળ્યા છે. વાણી બોલ્યા એમ આ 6 પડી ભગવાનના 2 પડીમાંથી નીકળી છે. માતમ 2 પડીનું 6 પડીનું નથી. આ પોથા તે ચોથા દાતો તે સાચો. પ્રેમ સત્પુરુષ પ્રત્યે થવો. મારે તો પુસ્તક છે ને, પુસ્તક લઈને શું કરું? એની ના નથી, પણ પ્રત્યેક સદગુરુ મળે તો બાજુ મૂકી દેજો. પ્રત્યેક સદગુરુ સમરાઈ પરોક્ષ સતીનો ઉપકાર. આને તો શાસ્ત્રનું માધ્યમ છે. શાસ્ત્ર ક્યારે? પ્રત્યેક સદગુરુ એવો નહીં, ત્યાં આધાર સુપાત્ર. સદગુરુનો યોગ ન હોય ત્યારે એની ગેરહાજરીમાં શાસ્ત્ર વાંચો. પ્રત્યક્ષ મળ્યા હોય તો નિશાન ભણવા ગયો, માત્ર ગણિત દાખલા શીખો તથા પાઠીએ તો એ આગળ ગણવા બેઠો. ઘેર ગણજે ના આગવું, અહીં તો શીખવાડે તે શીખ. શાસ્ત્રનું માધ્યમ પ્રત્યક્ષથી વધારે નથી. આને તો પ્રત્યેક સત્પુરુષના પ્રત્યે પ્રેમ નથી. શાસ્ત્રોમાં છે. શાસ્ત્રના જપાન એ જ્ઞાની પાસે થવા જોઈએ, નહીં તો અવરોધ કરી બેસે અને અવળે માર્ગે જાય. પર પ્રેમ પ્રભાવ બળે પ્રભુ છે આગંભીર સુર. ગોપીઓએ શ્રી કૃષ્ણે મોથરી વગાડી રાત્રે 11-12 વાગે. એટલા બધી ગોપીઓ તો ઘોડી થઈ ગઈ. એમાં બેન પડતું મૂકીને નાખી. હાથના પગે પહેર્યા, પગના હાથે પહેર્યા, લુગડા કયો ને ક્યાવડા પહેરી દીધા, અને ગોથું ડોબાને મૂકવાનું ડોહારા મોડા ઘર મૂક્યું. કારણ કે ભાન પૂરી ગઈ તું સીટે ઉપર ચડકાવે છે. તમે કેમ આવ્યો અહીં? તાર પતિને મૂકીને રાતે આવો છો? પણ ગોપીઓ પાકી હતી. એ પતિ ન, તમે મારા પતિ. ખરા પતિ તમે છો. પછી ગોપીઓ
દાખલો આપીને સમજાવે તો એનું મોઢું બંધ કરે છે. તો એક સ્ત્રી રોજ એના પતિની સેવા કરે, પગ દાબે, ખવડાવે અને નવરાવે. પછી એ તો પતિ એક દાડો બહાર જવાનો, કે તમે જાઓ છો પછી હું કોની સેવા કરીશ? એને ફોટો આપ્યો એનો પોતાનો, કા ફોટાની સેવા કરજે. કે પછી ફોટાની સેવા કરે, દીવો કરે, આરતી ઉતારે, પછી ધૂપ કરે રોજ પેલા ફોટાની. 12 વર્ષનો ધણી આવ્યો ઘેર, બાળે ઉભો છે, હું આવ્યો મને પાણી પા. ઉભારો ને આરતી ઉતારી દો. પ્રત્યક્ષ આવ્યો, એને પાણી પાવાનું કે આરતી ઉતારવાની પેલા નહીં? ગોપીએ મોઢું બંધ કર્યું. એમ તમે મારા સાચા પતિ છો, પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે. આ બધો પ્રેમ બીજે તો ભગવાન વાળો સબ આગો ભેદ સૂર બસે. ન કેવલ કો બીજ જ્ઞાની કર. આ કેવળ નું બીજ. ભગવાનમાં પ્રીતિ લાવો, બીજે બધે પ્રેમ છે તો મૂકી દો. અઘરું નથી પણ ટેવાયો નથી. આવડે રસ્તે ગયો છે અને ગાડામાં ચીલે પડી ગયો છે, નીકળાતું નથી. બારના ચીલા છે, બારમાં કાળી જમીન. ચોમામાં તો ગાડો ફેરવે નહીં, પણ ચોમાવું થાય એટલે પછી ખેતરમાં જવાનું હોય. ડોંગર ને કુદરા પાકવાને હોતે લેવા જવું પડે ખેતર. તે ચીલો પડે, પણ તેની માટી કઈ સિમેન્ટ જેવી. એક ગાડું ગયું હોય એની પાછળ બીજું ગાડું જાય, બીજો ચીલો મજબૂત સિમેન્ટ ની બાંધેલી હોય. તે પછી જેમ જેમ ઊંડું થાય ને કઠણ થાય, એ ચીલો કાપવો અઘરો પડે. સિમેન્ટ નો થઈ ગયેલો હોય તે ગામે બીજે ગામે જાય અને પછી વાળે ક્યારે અત્યારે પેલી રસ્તા મેમત છે ને જઈને પાછું આવું પડ્યા. એમાં ચીલા પડી ગયા છબડા. એ ચીલો કાપવો મુશ્કેલ થઈ પડ્યો છે. અવળું ચાલે છે, સીધું અઘરું. ચીલો કાપવો, ચીલો કાપ્યા પછી વાંધો નથી. અનાદિથી અવળું કરી રહ્યો છે, ચીલો કાપવો પછી વાંધો નહીં આવે, પણ ચીલો કાપતો બળ પડે. તો કેવલ કોવિદ જ્ઞાની કહે, નહીં કો અનુભવ બતલાય દે. જ્ઞાનીએ અનુભવ બતલાવી દો છું, બધો પ્રેમ સત્પુરુષમાં. જેસી પ્રીત હરાવશે, બેસી હરમે હોય, ચલો જાય વૈકુંઠમાં, પરોણ પકડે કોઈ. છે પ્રીતિ એટલે ભગવાનમાં. એ પોતાની નાની ચીજ પણ ખોવાઈ જાય, ગર્વ લે પડતો આખી વેળાનું પ્રતિક્રમણ કરે. સારું રૂપિયો ખોવાઈ ગયો, ટપાલમાં ગયો તો ગયો, કે શાક ગયો તો ગયો, કે પડી ગયો રૂપિયો. દાંતણ લેવા ગયો તો ગયો. આખા દાડો આરોપ ના કરે, ભગવાન માટે કરી. જગતના નજીવા પદાર્થોમાં જીવ બાળે છે. આત્મા છે શું કર્યું? કઈ નહીં. એ કઈ નહીં. એ તારે આત્મા આપણે છીએ, આપણે શરીર ન હોય. શરીર સેવા કરશો કે આત્માની કરશો? પારકી સેવા કરો છો, બધા રાજી થાવ છો. આત્માની સેવા કરો
અનાદિકાળથી સેવા કરી શરીરની પારકી સેવા પોતાને છોડી દીધી. પોતે આત્મા તો છે જ નહીં જાણે. બસ ખાવું પીવું ઓળવું પાથરું લે કરી મજા કરવી શરીર શણગારવું. પછી એમ આત્માને માટે શું કર્યું? ઘણા બધા સાધનો વસાવ્યા તે કોને માટે? શરીર માટે. ઘર કર્યા, બંગલા કર્યા, જાદરા કર્યા, બાથરૂમ કરી, પાટલા ખાટલા. આપવા માટે શું છે બોલો? ઘરમાં આપવા માટે કશું છે? કદાચ સારું પુસ્તક હોય તો તે કોકના ઘરમાં. બધું આખું જીવન દેહાર્થે જ જાય છે, જે તમે નથી. હું તો નહીં તમે દેહ હોતો, પણ તમે દેહ નથી. દેહને માટે વાપરાવો છો ને તમે છો એમાં કઈ કરતા ને આપવા માટે શું કર્યું? ભક્તિ કરી, નાનપણ કર્યું, દર્શન કર્યું, સત્સંગ કર્યો. આપવા માટે કઈ નહીં. આખો દાડો હવા થવા સુધી અઠિયા પટિયા દાડી બોલતા. આ બારી મૂકવાનું લાકડો રોજ રંધો મારો છો. આ મોથાના વાળ નીકળી જાય તો તમે ઘરમાં જ ફેંકી લો તેને શણગાર બચ્ચા. એનો પૈસો ઉપસે નહીં. શરીરને સાચો આપણને સાચવ્યો. આપણને સાચવાનું શું? ભાવ ન બગાડ. ભાવ ના બગાડે આત્મા સાચો કહેવાય. ભાવ ગમે તે થાય, ચોરી લઉં, લઈ લઉં, મારી નાખું, એ ભાવ બગડ્યા છે. કોઈનું ગુણું કરવાની ઈચ્છા અને વિષયની ઈચ્છા તે ભાવ બગડ્યો. શરીરને ભલે ડાઘો પડે, શરીરને ભલે ઘસરકો પડે, આત્માને ડાઘો પડવા ના દેશો. આટલું ધ્યાન એ કેવું છે. બધું આ દેહાર્થે જીવન ગયું. આપવા માટે જરા કઈ નહીં. જન્મ કેવો બાલે છે. પૂછા કંકોત્રી આવી હતી. જવાનું હોય તો 4 દાડ પહેલા લુગડો ધોઈ ઇસ્ત્રી કે ધીરે ગાડી મૂકે. જોને મંદિરમાં જવું છે કે જાત્રાએ જવું છે કઈ બરોબર થયું. કદાચ પિકનિક કરવા જાય, દર્શને નહીં જાય. આત્માની કોને પડી છે? શેની પણ છે જ નહીં. તો ન તો ઉલંકુ તો શાખા. આપણે આત્મા છીએ, શરીર નોય. આ શરીર તો આઈનો પડી રહે છે અને માથે આત્માનું છે. શરીર પડી રહે તો કોઈ ઘરમાં રાખે? 7 ખોટનો છોકરો હોય, આખી જિંદગી તેની બધી સેવા કરી, ભણાયો ગણાયો પરણાવ્યો, પણ જીવ જાય તો એક રાતે કોઈ રાખે નહીં. અને કિંમત કોની છે? આત્માની છે. કોઈ હંગર્યો છોકરો હતો. આ પરપુદ્ગતે આપણે ન હોય. કેટલી મૂળતા છે આપણી. केवल को भी तो ज्ञानी कहे, निध को अनुभव बतलाय दे. ज्ञानी પોતા અનુભવની વાત કરી કે જો તમારે અર્પિત કરવું હોય તો આ બધો પ્રેમ ભગવાનમાં ફેરવો. અર્પિત કરવું હોય તો બીજા સાધોને ગૌણ કરીને ગુરુ પ્રત્યે પ્રેમ કરો. બીજા બહુ સાધન કર્યા, ગુરુ કયું નથી. બૈરાનું કયું કર્યું, છોકરાનું કયું કર્યું,
ડાક્ટરનું કયું કર્યું, કોર્ટનું કયું કર્યું, કોર્ટ પર ત્યાં કાગળિયા ચોચ થયું, પણ તારીખે 11 વાગે કોર્ટમાં હાજર થજો, અરજી પૂરી બબડી ગયો, પણ ઉઘડું શકશું 10:30 તેનું પોરે કઈ ઊંધું ના બફાઈ જાય. એનું કયું કર્યું, બૈરાનું કયું કર્યું, ને ગ્રહણે ખોટ પડે. છોકરાનું કયું કર્યું, બાપા ફરતે હા બાપા ને છોકરો મરી જઈશ. જ્ઞાનીનું કયું કર્યું, જેનું કયું કરવાનું છે તે નથી કર્યું. બહુ આમાં જ ગયા છે. બૈરા છોકરા મેલ મિલકત સંભાળવામાં આપણને સંભાળ્યો જ નથી કે કયા ખૂણા પડ્યો છે, એને સુખ થઈને દુઃખ. જે પોતે છે એને નહીં સંભાળ્યો, પારકું સંભાળ્યું, અને ભાન નથી પોતાનું પારકું. એટલે પારકી વસ્તુને પોતાની માનીને એની સેવામાં પડ્યો, અને પોતાને તો કોઈ નાખી ખબર નથી. પણ ગામડામાં ચોમાસામાં 4-5 ગોવાળિયા થઈને ગામની ભેંસો પાડ્યો ચરમ ચારવા લઈ જાય. 11 વાગે એટલે બૂમ પાડે, ભેંસો છોડો, બધા ગાડીઓ છોડે તો ભેંસો બગડ ભેગી થઈ જાય. પછી લઈ જાય ચરામાં, લાતો ખાતો ભાગવડ આવે. પછી હવે બધી હોદે પોતપોતાની ગમણે જતો રહે નીચે ઉઠે. એક દાડો ભેંસ આવી, પાણી નહીં આવી, તો મારી કાકી કે છે શેના જોન આપણી પાણી નહીં આવી. ચણ ભાગવડ ગયો, શેના તો ઉપલે માળ ખાલી, નોની પાણી રાવડ ખાય. અરે ઘેટરાય આપણે એ ભરવાનું ઓળખે, અરે કોને તો શનાનું ગધું ઉપલે માણસ ખાલી હતો, કોકની પાણી ઓકી લાવ્યો ભાગવડ પછી. ચલો રાજી થયો, મારી પાડી. પડ પર હાથ ફેરવે, પડ નવરાવી, પડ ગોથું મૂક્યું, લીલી ચાર મૂકી, અને રૂમાલ એને મોખ્યો. મારી પાડી. કોકની ઓકી લાવે છે, પણ મારી માનીને એની સેવા કરી, પારકી પાડી. પછી પાડી જેની હતી તે ગામમાં ફરવા નીકળ્યા. આ પાડી અમારી. જે મારા કાકી કહેતા છે ને, આ પાડી આપણી ન હોય. મારા કાકા ને બાપાએ બહાર નીકળ્યું કે આ પાડી ન આપણી, આ પાડી મારી. મારી કઈ? હું યાદી સ્વરૂપ નથી તો હું કોણ? આ પાડી મારી ને તો મારી કઈ? તાર શોધવા નીકળ્યો. હું શરીર છું, શોધવા ક્યાં નીકળ્યું? તું શરીર નહીં માટે હોતવા નીકળ્યો, કોણ છું? પછી તો પાણી શોધવા ગયા મારા કાકા ને બાપા. તે પહેલા વરસાદમાં પેલા ખાડામાં કોંભર વચ્ચે અંદર કળી ગયેલી કાઢી લાવ્યા. શું કેવું છે? પારકી પાડીને પોતાની માને સેવા કરી. બહુ શરીર આપણે નથી, અને પોતે આત્માને સેવા નથી કરતો. આ ઊંધી દશા આપણી છે. આત્મા છીએ, શરીર નોય. એનો અર્થ કે શરીર નાખી દેવું. આ શરીર વડે આત્મા થાય છે. મને ખવડાવવું, પીવડાવવું, દવા કરવી, પણ એની પાસે કામ લેવું આત્મા. ભક્તિ કરો, ભજન કરો, સદાચાર સંયમ સેવો, મંદિરે જાઓ, દર્શન કરો, આત્માનું કરો. પણ આ શરીર પાસે આપવાનું નહીં, શરીર જ કરાવીએ છીએ. શરીર તમારું નોકર છે. આજે શેઠ નોકર થઈ ગયો. સૈનિક તેના આત્મા બોલો.
થવું છે તૈયાર, બિલકુલ તૈયાર ન તૈયાર. શરીરની સેવામાં આત્મા પડ્યો છે. શરીરની પાસે આત્માનું કામ કરવાને બદલે જેનું કામ કરે રાજી થાય. આયો આ ચોપટે પડ્યો, દાઢી કરી, કોની કરી? આત્માની. હવે જાગીને આ સુધી પારકી સેવા કરી, પડી મૂકીને આત્માની કરો. કઈ આત્માની સેવા? બાબગુણાનો દેશો. ચોરી કરવી છે, લેવું છે, કોઈને પજવવું છે, ક્રોધ કરવો છે, એ ભાવ મુક્ત કરવો છે. સારા ભાવ એ આત્માની સેવા છે. અને વ્યસનો સેવા, લહેર કરવી, મોત કરવી, દેહની સેવા છે. દેહની સેવામાં પડ્યો, આત્માની સેવા સુખ Tama kalanta sutan